સાથીઓ, આજના વિડીયોની અંદર જાણીશું કે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો તારીખ જાહેર, નવો ફેરફાર સાથે તમને હપ્તો મળશે. તો શું ફેરફાર, સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પરિવારના બધા સભ્યો 20મો હપ્તો લાભ મળી શકે એના જે નિયમો, શરતો જાણીએ. તો સરકારે ખેડૂતોના હિતમાં ઘણી કલ્યાણકારી યોજના ચલાવે છે, જેનો ઉદ્દેશ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. તો આ યોજનાની અંદર એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે હેઠળ પાત્ર ખેડૂતને વાર્ષિક 6,000 રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે. તો આ રકમ 2,000 રૂપિયાના જે 3 હપ્તા આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તમારા માટે અરજી કરવા માગો છો, તો તમે તમારો પ્રશ્ન આવી શકે છે કે એક પરિવારના બધા જ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે કે નહીં. તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, જો વિચારીએ તો એક પરિવારના અનેક સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકે કે એનો જવાબ છે ના. તો નિયમ મુજબ આપણે જાણીએ કે પરિવારમાં ફક્ત એક જ સભ્ય આ યોજનાનો લાભ લઈ શકે. જો પતિ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો પત્નીને લાભ મળશે નહીં. બાળકોને પણ આ યોજનાને પાત્ર નથી. આ સિવાય તેઓ જમીન માલિક હોય તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે માલિક જરૂરી છે. જો તમે પરિવારના બીજા સભ્યો અરજી કરે છે તો રજિસ્ટ્રેશન રદ થવા પાત્ર રહેશે. તો મિત્રો, એટલે કે આ યોજનાનો ફક્ત એક જ વ્યક્તિ જે ખાતેદાર છે એ જ લાભ લઈ શકશે અને એમના ખાતાની અંદર જે 3 હપ્તા 6,000 રૂપિયાની સહાય છે એ પીએમ કિસાન યોજના પાત્રને મળશે. સાથે મિત્રો, 20મા હપ્તા અંતર્ગત કોઈ સત્તાવાર જાહેરાત નથી. તો મિત્રો, હવે ટૂંક જ સમયની અંદર તમારા હપ્તા વિશે સૌથી મોટી અપડેટ આવી શકે છે. તો જય હિન્દ મિત્રો, અંતે માત્ર જય ગરવી ગુજરાત.